આચાર્ય, શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહેવા માંગુ છું, એટલે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપ સૌને મારા હાર્દિક પ્રણામ. આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ મોટું મહત્વ છે. અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસને જન્મદિવસ પણ છે, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ શબ્દ બે અક્ષરનો બને છે. ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે આપણને અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે, તેને ગુરુ કહે છે. આપણા પ્રથમ ગુરુ એટલે આપણી માતા, જે આપણને બોલતા, ચાલતા, ખાતા, પીતા શીખવાડે છે. ત્યાર પછી આપણા શિક્ષકો, જે આપણને સાચું જ્ઞાન આપી અને સારો માણસ બનાવે છે. જેમ કુંભાર માટીના ઘડાને યોગ્ય આકાર આપે છે, તેમ આપણા શિક્ષક આપણા ભવિષ્યને ઘડે છે. આજના આ શુભ દિવસે હું મારા તમામ શિક્ષકોને ખૂબ આભાર માનીશ કે તે અમને સાચું જ્ઞાન અને સંસ્કાર આપી અમને સારો માણસ બનાવ્યા છે. આપ સૌનો ખૂબ આભાર. હેપી પૂર્ણિમા.